ગોંડલમાં રાજકુમાર જાટના મૃત્યુને લઈને દિવસે ને દિવસે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તે મામલાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજકુમાર જાટ સાથે જયરાજસિંહ જાડેજાના બંગલામાં જે મારામારી કરનારા લોકો હતા તેમના વિરુદ્ધ એને ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારબાદ એટલેથી વાત નથી અટકતી. જયરાજસિંહ જાડેજા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે તેમણે પણ રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ સામે મંજૂરી વગર બંગલામાં ઘૂસવા બદલ અરજી કરી છે. તેને લઈને મામલો પેચીદો બન્યો છે. ત્યારે આ કિસ્સામાં હવે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે સામે આવ્યો છે તે પણ ચોંકાવનારો છે અને અનેક પ્રકારના સવાલો પોલીસની કામગીરી સામે ઉઠ્યા છે. ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. ગોંડલ તાલુકામાં જે રાજકુમાર જાટ નામના યુવાનો શંકાસ્પદ મૃત્યુનો મામલો સામે આવ્યો છે તેમાં હવે રહસ્ય છે તે દિવસે ને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે. એક તરફ રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટના આરોપ છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે, તેઓ શરૂઆતથી દાવો કરી રહ્યા છે. બીજી તરફ થોડાક સમય પહેલાં પોલીસે પણ આ મામલે પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કર્યો હતો કે તેમના દીકરાનું મૃત્યુ અકસ્માતમાં થયું છે. આમાં વાત એવી હતી કે 3 તારીખની આસપાસ જયરાજસિંહ જાડેજાના બંગલામાં જે મારપીટનો બનાવ બન્યો હતો તે બનાવના સંદર્ભમાં 3 તારીખથી આ રાજકુમાર જાટ છે તે ગુમ થઈ ગયા હતા અને તેમનો કોઈ અતોપતો લાગતો નહોતો. અને 10 તારીખની આસપાસ કુવાડવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો. આને લઈને અનેક પ્રકારના સવાલો છે તે રતનકુમાર જાટે ઉઠાવ્યા હતા. આ મામલાના સંદર્ભમાં હવે 19 દિવસ બાદ જયરાજસિંહ જાડેજાના બંગલામાં જે લોકોએ રાજકુમાર જાટ છે તે મારપીટ કરી હતી તે મામલાના સંદર્ભમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલાની તપાસ જેતપુરના પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર દ્વારા કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે આ મામલે સંદર્ભમાં રતનકુમાર જાટે ફરિયાદ આપી છે અને હાલ રતનકુમાર જાટ રાજસ્થાનમાં અંતિમ વિધિમાં તેમના દીકરાની હોવાથી તેઓ જ્યારે ગુજરાત પરત આવશે તો તેમના નિવેદન નોંધવામાં આવશે. કોણ લોકોએ રાજકુમાર જાટને માર માર્યો હતો, કેવી રીતે માર માર્યો હતો તે તમામ બાબતને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આ મામલાના સંદર્ભમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં જે બબાલનો મામલો સામે આવ્યો છે તે મામલામાં જયરાજસિંહ જાડેજાએ રતનકુમાર જાટ સામે પણ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી છે. જે અરજીમાં જયરાજસિંહ જાડેજાનું કહેવું છે કે તેમના બંગલામાં ગેરકાયદેસર રીતે પિતા પુત્ર છે તે ઘૂસી આવ્યા હતા, કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી અને તેમણે જે બબાલ કરી છે તે મામલે હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજસિંહ જાડેજાએ પણ અરજી આપી છે. તેને લઈને મામલો પેચીદો બનતો જઈ રહ્યો છે. પરંતુ આ મામલામાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં પણ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં રાજકુમાર જાટના ગુદામાં 7.7 સેન્ટીમીટરનો જે ચીરો જોવા મળ્યો છે અને રાજકુમાર જાટને કોઈએ લાકડીઓ વડે ઢોરમાર માર્યો તેવું હાલ ડૉક્ટર તજજ્ઞની ટીમ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે અકસ્માતમાં રાજકુમાર જાટનું મૃત્યુ નીપજ્યું છે. બીજી તરફ જે ઈજાના ગંભીર નિશાનો દેખાઈ રહ્યા છે રાજકુમાર જાટના શરીર ઉપર, તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે. રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટે આ મામલામાં હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે અને તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ત્યારે જો આમાંથી સીબીઆઈ તપાસની માંગ થાય છે, સીબીઆઈ તપાસના આદેશ અપાય છે તો શું ખુલાસાઓ આગામી દિવસોમાં થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ